તો જય માતાજી, કેમ છો બધા? મજામાં? તો મજામાં જ છો. તો સ્વાગત છે મારા નવા વિડીયોમાં, નવા બ્લોગમાં. તો આજ તો હવે છે ને બહુ એટલે બહુ મજા હતી, કેમ કે આજ છે ને વરસાદ આવ્યો છે ને આપણે બ્લોગ થઈ ત્યારે 3:45 થયા ત્યારે આપણે બ્લોગ ચાલુ કર્યો છે. અને જો હું પલ્લી ગઈ, કેમ કે ફળિયામાં બધું સરખું કરવાનું હતું, પાળી બાળી બાંધવાનું હતું. તો હું ને હર્ષ પહેલાં અને સાલો વરસાદમાં પાવડે પાળીને એવું બધું બાંધ્યું ને આનો વરસાદ હશે ને થોડીક વાર લાગીને ત્યારે મોટા સાટાએ શરૂ થયો ને એટલે ઘરે પાણી ફળિયામાંથી વહી જાય. પણ હું તમને આગળ બતાવું તો વાસળીને આપણે ઓલા ખીલે બાંધી હતી ને આખી, તો ઓરી લેવા ગઈ એમાં છે ને હું પલળી ગઈ. તો કાંઈ નહીં, આનો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. હું આપણે વરસાદ બતાવું પહેલાં છે ને કપડાં બદલી નાખું, કેમ કે ટાઈટ હોય. પહેલો વરસાદ છે ને કાઢો બહુ હોય. અને અમારા હર્ષભાઈ નાયા. હર્ષ તું કહેતો ને વિડીયો બનાવ જય માતાજી કે હે એમ કહે છે કે હું નાયો તો એ ભાઈને બહુ નાવાની ઈચ્છા હતી. એ બે વાર સૂતા હતા તો વરસાદના સાટા પડ્યા ને તો પથરામાં બહુ અવાજ આવ્યો ને એ બે વાર જાગી જાય. પૂર્વા તો દાદા પાસે ખાટલે બેઠી ગઈ અને દાદાએ મને છે ને ફળિયામાં પાળી બાંધવા મોકલી. તો પછી છત્રી લઈને મોકલતા હતા ને તો છે ને મેં છત્રી લાયક ન આવે, પાવડો બે હાથે પકડવો કે એવું કરું. જો વરસાદ હરુડે ને જો વીજળી થતી છે ને હરુડે છે, અવાજ આવે છે ઘરમાં. અને કાંઈ નહીં, હાલો હું કપડાં બદલાવું પછી આગળ હું તમને બતાવું કેટલો વરસાદ આવે છે. તો છે ને હું પૂરા બેન જો બે આવ્યા વરસાદ જોવા. કા જો ફોનમાં તો બહુ ન દેખાય, પણ જો આ સાઈડ બહુ વરસાદ વરસે છે. જો માણસો બધા ધાબા ઉપર છે. જો અહીંયા તો કબૂતરા બેઠા ધાબા ઉપર છે. જો ખાટલે ચડીને બેઠા હો. જો આ સાઈડ ઓછો છે વરસાદ, આ સાઈડ જો અત્યારે વરસાદ અહીંયા થોડા થોડા સાટા આવે છે. પણ ફળી એવું જો ધાબામાં જો પાણી પૂરું જો મોલ્લા બોલે. જો ઓલી પાળ દેખાય ને એ પાળમાં સાલો વરસાદમાં બાંધી, પછી ઓલા બાજુ રાડાના પૂળા વાળીને મેકા, કેમ કે ભળ્યું છે ને ઢાળ ભર્યું છે એટલે ધોવાઈ જાય. ઘડીક મોટા સાટાએ વરસાદ આવવા માંડ્યો ને તો મારે પલળવું પડ્યું. જો વરસાદ હરોડે છે. જો અમે આવ્યા આટો મારવા મૂન પૂરવા બેન. કા પેપ્સી ખાય પૂરવા. જો હા મકોડો છોડે. જો વયો જો ઓલી બાજુ કા પૂરવા પેપ્સી ખાઈને જો સાટા વધી જાય. હાલો બેન નીચે વિજયનગર પાછા પલળી જાવ. પૂરવા નીચે જાવું કે નાવું? નાવું હે? ખતમ કે ખતમ બેન પેપ્સી ખાતા હતા. જો વરસાદ કેટલા બધા આવે ફેમિલી. આ વરસાદ એટલો પડતો હોય ને તમે વાત જવા જજો. અહીંયા ઓરસ છે નજીક. આય પાણી ભરે જો બે. ટાટા કઈ છે. જો મને વરસાદ અંધારે લવે એટલે બહુ ગમે. જો હું ત્યાં જોયા જ કરું, કેટલો મસ્ત લાગે છે. આ બાજુ બહુ નથી, આ બાજુ અંજવાળો છે. નીચે ઉતારો ધોડતી નહીં વા. આમ છે ને ફેમિલી ચાક આમાં ઓલું છે ને ખાડા જેવું એટલે આમાં પાણી ભર્યું રહે છે. જો આ કાળું કાળું દેખાય ને ત્યાં પાણી ભરેલું છે. ધાબા પડી જાય. હે અહીંયા છે ને. હાલો આપણે નીચે વિજયનગર ભાઈ આવશે પાછો. હાલ પૂરા નીચે વિજય હાલો જાવ્યું રીતિન ઓલી વંદુ બેન આવ્યા, રીતિ બેન આવ્યા. કે રીતિ એકલી આવી, રીતિ આવી જાય આવી નાવા. તમે હજી ના આવી? આ કયું એનું બહાર નાચ્યું છું. જો વંદુ નાય છે. હવે કપડાં બદલાઈ નાખો. છો હવે સાટા થોડા થોડા જ આવે છે. ટાઈટ ભાઈ હર્ષ ને રીતિ ને વંદુ ને બધા અમે બહાર નાતા હતા. બધું સરખું કરીને પછી હું શેરી બહાર ગઈ હતી. હર્ષને લેવા ગઈ હતી, નાવા નથી ગઈ. હર્ષભાઈ છે ને કપડા વગરના જાગે સીધા તોડવા જ મળ્યા ફળિયામાં. રીતિ તો પડી જાય એમ તેડે પૂછ્યું વીજળી છે. હાલો હાલો જો વીજળી થાય પૂરવા. જો જો કેવો ગામ છે. રીતિ બી ગઈ દોડવા મીડી, વીજળી ભાળી ગઈ ને બીક લાગે. વીજળી માથે પડે થોડો આપણે પૂરવા નીચે વીજળી. તો વરસાદ તો બંધ થઈ ગયો, પણ દાદા જો હરખું કરે છે. હું પહેલાં હરખું કરીએ તો પણ સાલો વરસાદમાં બહુ હરખું નથી, પણ દાદા જો ત્યાં હરખું કરે છે.
તો વીજળી થાય. હજી ઓલી સાઈડ વરસાદ એટલો રહે છે ને વીજળી બહુ જ થાય છે. આપણે અહીંયા વરસાદ બંધ થઈ ગયો છે. તો મેં ત્યાંથી નથી તુરને કીધી પણ છે ને ચાલુ વરસાદમાં ઘણી ધોવાઈ ગઈ. એટલે હજી વરસાદ નથી આવ્યો ને તો દાદા પાછું હરખું કરી નાખે. જો અત્યારે સાટાઈ બંધ થઈ જાય. ત્યાંથી આ છે ને આ સીધું આમ આમ ઢાળ ભરું ફળ્યું છે ને એટલે અહીંથી આમ વરસાદ આવે એટલે સીધું એમનું ધોવાઈ જાય. જો આવડા રાડા છે ને એ મેં નાખ્યા ચાલુ વરસાદમાં ને જો આ પાળ બાંધી દાદા બાંધે ને એ હરખી કરે છે. જો અહીંયા માલ આપણે અહીંયા બાંધી દીધો. જો આ હીરુબેન ઓલી થાંભલી બાંધતા થાય એને જો અમે અહીંયા બાંધી હતી ચાલુ વરસાદમાં. આમે છે ને કેમ કે નેવા પડે તો અહીંયા ખાડા પડતી હતા. નેવા પડે ને તો અહીંયા સાટા ઉડે ને આ બેહે નહીં. શું વાવાઝોડું એ વર્ષ હું ઉડી જાય કાંઈ નહીં ઉડી જાય. હીરું ઠેકડા મારે છે પવન આવ્યો ને એટલે રીતિ એમ પૂરવાનું ખબર એમાં ફેમિલી છે ને તો અમે બહાર આવ્યા અત્યારે રમવા ને અત્યારે કે ને 5 વાગી જાય. હર્ષના પપ્પાને આવવાનો ટાઈમ થઈ ગયો છે અને હું તમને બતાવું જો આ વરસાદનો ધોવાઈ ગયો અહીંથી. જો આ પૂળો મેં અહીં નાખ્યો તો પછી ધોવાતો હતો ને પણ પહેલાં છે ને એ પહેલાં જો આ ધોવાઈ ગયું. હા જો આ બાજુ ધોવાઈ ગયું. આમ બધું પાણી આમ ઠેઠ વહી ગઈ થોડી જો ત્યાં પોગી ગઈ કાં. જો હવે બહુ મસ્ત બધે લીલું લીલું થઈ જાય. વરસાદ આવી ગયો એટલે મસ્ત બધું લીલું લીલું થઈ જાય. ડુંગરા ને બધી કામેથી આવી ગયા. તમારે કારખાને વરસાદ આવ્યો હતો? આમ જોયું હતું લાઈવ કાર ફેસબુકમાં લાઈવ કર્યું હતું. કારખાનામાં પાણી પડે. હાલો એવો બે વાર હાલો તો તાર પપ્પા આવી જા. હે ધોવાઈ ગયો. મેં પછી ચાલુ વરસાદમાં પલ્લી ને ઓલા પણ પૂળા ને એવું બધું નાખ્યું હતું. હર્ષે ને ત્યાં ફેફસી ખાવા હાટું દડે જો અત્યારે કેટલા વાગ્યા 8 વાગ્યા જુઓ ને ભાઈને અમારે પેપ્સી ખાવી છે જો અત્યારે કેમ કે દિયા દાદાએ લઈ આવી. હું છો ને અત્યારે રસોઈ બનાવીને આવી છું. ભૂખ લાગી ગઈ છે તો જો વેફર પડી તો વેફર ખાઈ કાં હવે નહીં રૂમે લીધી હો. ચાલે આમ રોટલો કરવો પડશે. રોટલો નથી રમે ચાલ મેં દાળ રોટલી બનાવી ખાલી કામ નતું માં ગવાના ભીંડા પડ્યા પણ બનાવવું નતું કેમ કે ભાવતું નથી એટલે ભીંડાનું કાલે જ બનાવ્યું હતું. ગવારનું આજ નતું કરવું એટલે દાળ ઢોકળો કરી નાખ્યું. એવું બનાવીને એટલે છે ને અમારે રોટલાની જરૂર ન પડે. ખાઈ લેવી ઢોકળા ને એવું બનાવી તો રોટલાની જરૂર ન પડે. ખાઈ લેવી બે સાહેબ મકોડા પડી જાય જગળના ડબ્બામાં. તો અહીંયા પીપી કરજો. ઓહો 2-3 દી તો મકોડા જતા હતા. મેં કીધા ઘરમાં ઊભી રે કાઢ નાખ મકોડા છે મકોડા ગળી જશે ગળના ડબ્બામાં. જો સારું છે આજ જોયું તે હમણાં 2-3 દિવસ મકોડા નહીં બધા. આખા ડબ્બામાં મકોડા જો તો વાળું કરી લીધા ને છે ને મકોડા નીકળ્યા. 2-3 દિવસથી નીકળતા પણ કાંઈ જોયું નહોતું ગળના ડબ્બામાં. ત્યારે જોયું નહોતું. આગળના ડબ્બે જતા મકોડા. હર્ષ મારા માથે બેઠો છો તો આમાં ખાવા મળ્યો તો લેતા આવો થાળી લેવા તો આમાં ચડી જાય તો
મરી જા દાદા. હે લાવો હાથ બગાડું હાથ બગાડીને ઉપર ઉપરથી આવી એવડે છે ને મરી જાય ને કાઢવા પડશે બધા એને કાઢવા પડશે એ બોલા સોટી જાય થોડા બહાર નીકળશે હાથે વરમ ચડવા મળે ઓલી થાળી હા આપી ઘરે થાળી આમને એકદમ એ હાથે ફેમિલી અત્યારે છે ને 10:30 વાગે જ્યાં કેમ કે છે ને હું લેતી હતી મહેંદી મસ્ત મજાની તમે આવી હાદી અને સિમ્પલ મહેંદી લીધી છે કેમ કે કાલે 3 દિવસ 11 છે આપણે એવું કાંઈ હોય તો નહીં પણ છે ને અમારે દીપડિયા જવાનું છે હર્ષના મામાન ઘર ઊંઘ આવે બક્કા આવવા માંડે છે અત્યારે એમાં કાંઈ નથી ખાલી પાછળ જ મહેંદી લીધી મને છે ને આવી હાદી અને સિમ્પલ જ મહેંદી ગમે અને અત્યારે છે ને 10:30 વાગી જાય કેમ કે છે ને ગળના ડબ્બામાં છે ને મકોડા ચડ્યા ને એ કાઢવામાં મોડું થઈ ગયું વાળું તો ક્યારના કરી લીધા હતા સાહેબ જો હોઈ ગયા છે એટલે હું ત્યાંથી એ બહાર ફોન જોવે છે હર્ષેન ભેગો ઉઠો છે ને પૂરવાને હુરાઈ દીધી છે ને કાંઈ નહીં હાલો આજ તો મસ્ત મજાનું વાતાવરણ ઠંડુ થઈ ગયું છે ગરમી ઓછી થઈ ગઈ છે ને આજ જો ઘરમાં તે લૂ નથી આવતી ઠંડો પવન આવે છે અને જો કાલ વરસાદ આવશે ને તો આપણે પછી ઘરમાં હોવાનું ડેઈલી કરી નાખવાનું છે કેમ કે હવે છે ને ગરમી ઓછી થઈ જાય વરસાદ થઈ ગયો એટલે વરસાદ આમ વાવણી જેવો નથી થયો પણ ગરમીમાં થોડું આમ શું કહેવાય ઠંડુ વાતાવરણ થઈ ગયું એટલે બહુ વાંધો ન આવે મસ્તનું વાતાવરણ થઈ ગયું ટાઢું અહીંયા બહાર તો અંદર તો થોડોક એવું થાય બહાર તો બહુ જ ટાઢો પવન છે તો કાંઈ નહીં હાલો સારું થયું વરસાદ થઈ ગયો એટલે ગરમી ઓછી થઈ ગઈ તો વિડીયો મારો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો ટાટા બાય બાય